એક દાદી સમુદ્રમાં તરતી હતી ત્યારે તેને એક ચમકતો સોનાનો સાપ દેખાયો. દાદીને બહુ જ ઉત્સુકતા થઈ, એટલે તે સાપને પોતાના ઘરે લઈ આવી. ઘરે પહોંચતા જ એ સાપના શરીરમાંથી તેજસ્વી પ્રકાશ નીકળવા લાગ્યો. ધીમે ધીમે એ સાપ ખૂબ મોટો બનવા લાગ્યો. પછી અચાનક એણે એક જાદુઈ દરવાજો પ્રગટ કર્યો અને દાદીને અંદર જવા કહ્યું. દાદી જેમ જ એ જાદુઈ દરવાજામાં પ્રવેશી, તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ચારે બાજુ સોનું, હીરા, મોતી અને અનગિનત ખજાના ચમકી રહ્યા હતા. પરંતુ આ બધું એક લાલચી દાદા છુપાઈને જોઈ રહ્યો હતો. દાદી ત્યાંથી થોડું ખજાનો લઈને બહાર આવી અને તે બધું એક ગરીબ ગર્ભવતી સ્ત્રીને આપી દીધું. આ જોઈને લાલચી દાદા તક જોઈને સાપને પકડીને પોતાના ઘરે લઈ ગયો. ગુસ્સામાં તે સાપને બોલ્યો, મને પણ એ જાદુઈ દરવાજો બતાવ, નહીં તો હું તને મારી નાખીશ. ડરતી સાપે ફરી એક જાદુઈ દરવાજો બનાવી દીધો. દાદા ખુશીથી એ દરવાજામાં પ્રવેશી ગયો. અંદર જઈને તે ચારે તરફ સોનું, હીરા અને મોતી જોઈને ખૂબ ખુશ થયો અને નાચવા લાગ્યો. તેને લાગ્યું કે હવે તો તે ખૂબ મોટો અમીર બની જશે. પણ અચાનક બધું સોનું અને ખજાનો ભયાનક વિશાળ સાપોમાં બદલાઈ ગયું. એ બધા સાપો દાદાનો પીછો કરવા લાગ્યા. બહાર જાદુઈ સાપ દુઃખી થઈને રડવા લાગ્યો. કારણ કે કોઈએ પણ લાઇક કે સબસ્ક્રાઇબ નથી કર્યું. મિત્રો, આવી રસપ્રદ વાર્તાઓ માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.